शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે ઉપનિષદનું પઠન કરીએ. तस्माद्वा एतस्माद्विज्ञानमयात् अन्योन्तर आत्मानन्दमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविधताम् अन्वयं पुरुषविदः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनंद आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति तस्य प्रियमेव शिरः आनंदमय आत्मानी पण पक्षी रूपथी कल्पना करवामां आवी कि आ प्रिय वृत्ति जे छे इष्ट दर्शन इष्टस्य दर्शनात् लाभात् इष्ट वस्तु व्यक्ति होय वस्तु होय अने दर्शनथी जे आपणामां सुख जन्मे एने पहली कक्षानुं सुख कह्युं एने प्रिय कहेवामां आव्युं प्रिय वृत्ति कहेवामां आवी वृत्ति एटले मननी अवस्था एनो लाभ थाय प्रिय वस्तुनो तो सुख आपणुं वधे
એ સુખને મોદ કહેવામાં આવે, મોદ વૃત્તિ. અને એ ઇષ્ટ વસ્તુનો અનુભવ જ્યારે થાય ત્યારે સુખ પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ બની જાય, એને પ્રમોદ કહેવામાં આવ્યું. તસ્ય પ્રિયમેવ શિરઃ, આ આનંદમય આત્માની પ્રિય છે વૃત્તિ એ મસ્તકના સ્થાને છે. મોદો દક્ષિણ પક્ષ, મોદ વૃત્તિ જમણી પાંખના સ્થાને છે. પ્રમોદ ઉત્તર પક્ષ, પ્રમોદ વૃત્તિ ડાબી પાંખના સ્થાને છે. આનંદ આત્મા, શંકરાચાર્ય મહારાજ કહે કે આનંદ એટલે આ સર્વમાં જે સામાન્ય છે આનંદ. અહીં ગ્રંથકાર કહે છે તે ત્રય કારણાનંદ. તો આનંદ માટે કારણાનંદ. અજ્ઞાનમાં જે આનંદ રહેલો છે, આનંદમય કોષનો આનંદ છે અજ્ઞાનમાં, એને અહીંયા આનંદ એટલે આનંદ આત્મા. તો આનંદમય કોષની કલ્પનામાં જે મધ્ય ભાગને આત્મા કહે છે એ આનંદ છે કહેવામાં આવ્યું. એ ગ્રંથકાર કહે છે કે કારણાનંદ. તો અજ્ઞાન પ્રતિબિંબિત આનંદ. કારણ એટલે અજ્ઞાન, અજ્ઞાનમાં જે પ્રતિબિંબિત થયો છે એ આનંદ. યાદ હોય તો સવારે ચર્ચા કરી. મૂર્છા સુપ્ત્યોર યદજ્ઞાનમ ભાતિ તત્કારણમ ધિયઃ. મૂર્છામાં સુષુપ્તિની અંદર એક અજ્ઞાન, સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિ હોય છે, એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય. એ અજ્ઞાન વૃત્તિ દ્વારા એ સુષુપ્તિના સુખનો અનુભવ થાય છે. કારણે બુદ્ધિવૃત્તૌ ચ સ્વાનંદ પ્રતિબિંબતે. અજ્ઞાન વૃત્તિમાં આત્મા, આનંદરૂપ આત્મા પ્રતિબિંબિત થાય છે. તો એ અજ્ઞાનમાં પ્રતિબિંબિત આનંદ એને કારણાનંદ કહેવામાં આવે, કારણ કે અજ્ઞાન કારણ છે. આત્માનંદ અને જે પ્રતિબિંબ થાય છે એ બિંબરૂપ જે આત્માનંદ છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, એ બ્રહ્મ એ જ આત્માનંદ. પંચતે અર્થે આ પાંચ અવયવો છે, પાંચ પ્રકારના આનંદ કયા. પ્રિય, મોદ, પ્રમોદ, અજ્ઞાન આનંદ અને આત્માનંદ. આવું કહીને સમજ આપી દીધી કે આનંદ એટલે શું, તો કે કારણાનંદ. બ્રહ્મ પુચ્છમ પ્રત્યે, બ્રહ્મ એટલે શું, તો કે આત્માનંદ. હવે આગળ કહે છે 80મા શ્લોકથી, પક્ષિત્વેન કલ્પિતસ્ય આનંદમયસ્ય યે પ્રિયાદયો અવયવાઃ તેષુ મૂર્ધત્વાદયો ધર્મઃ કલ્પ્યાઃ. આ પાંચ પ્રકારના આનંદ જે કયા કે પાંચ અવસ્થા, આનંદ એક જ છે, એની પાંચ અવસ્થા કહેવામાં આવે. પ્રિય, મોદ, પ્રમોદ, કારણાનંદ, આત્માનંદ. તો આના પર મૂર્ધત્વાદય, પ્રિય પર શિરની કલ્પના, મોદ પર જમણી પાંખ, પ્રમોદ પર ડાબી પાંખ, કારણાનંદ મધ્ય ભાગ, આત્માનંદ પુચ્છ. ધર્મઃ કલ્પ્યાઃ, એ વાત કહે છે 80મા શ્લોકમાં કહે છે. પક્ષિણો વયવાઃ પંચ મૂર્ધાદ્યાસ્તેષુ કલ્પિતાઃ આનંદમય કોશોયમ ઉપાસ્યઃ પૂર્વકોશવત. તેષુ પક્ષિણઃ મૂર્ધાદ્યાઃ પંચ અવયવાઃ કલ્પિતાઃ. જડ્યું અંદર. તેષુ પક્ષિણઃ મૂર્ધાદ્યાઃ, સાચું નીકળે, પંચ અવયવાઃ કલ્પિતાઃ. તો પાંચ જે આનંદ કયા એમાં મૂળ મસ્તક વગેરે પાંચ અવયવોની કલ્પના કરવી જોઈએ. પ્રકાર આનંદમય કોષ. આનંદમય કોષો એમ ઉપાસ્ય પૂર્વકોશવત.
પૂર્વકોશવત વિજ્ઞાનમય કોશવત, તો અન્નમય કોષની ઉપાસના કઈ, પ્રાણમય કોષની ઉપાસના કઈ, મનોમય કોષની ઉપાસના કઈ, વિજ્ઞાનમય કોષની ઉપાસના કઈ. તદ્વત એ પ્રકારે પૂર્વકોશવત વિજ્ઞાનકોશવત આનંદમય કોશો બી બ્રહ્મદૃષ્ટિયા ઉપાસ્ય. આનંદમય કોષ પર પણ બ્રહ્મદૃષ્ટિ કરીને એની ઉપાસના કરવી જોઈએ. પછી એ કોષો શેમાંથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર કયા સંબંધે રહેલા છે તેનું અન્ન ઇત્યાદિ વાક્યાર્થ વડે નિરૂપણ કરે છે. જળ્યું? અચ્છા. એ શેમાંથી ઉત્પન્ન થયા અને પરસ્પર શું સંબંધ ધરાવે છે એ પછીના શ્લોકમાં કહે છે. અન્ન પ્રાણ મનો વિજ્ઞાન આનંદૈર્જનિતા ઇમે કોશાસ્તે શુક્રમેણ સ્યુઃ ઉત્તરોત્તરમાંતરાઃ. અન્ન પ્રાણ મનઃ વિજ્ઞાન આનંદ, આ પાંચમાંથી પાંચ કોષ જન્મ્યા છે. અન્નમાંથી અન્નમય કોષ ઉત્પન્ન થયો, પ્રાણમાંથી પ્રાણમય કોષ. આ પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષની ચર્ચામાં એક વસ્તુ રહી ગઈ જે અહીંયા નથી, એનો જે ઉલ્લેખ નથી થયો કે કોષમાં કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો પ્રાણમય કોષ પ્રાણ સક્રિય છે, પણ પ્રાણમય કોષમાં કર્મેન્દ્રિયોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ એમાં જ્ઞાનની પ્રધાનતા છે, એટલે જ્ઞાનેન્દ્રિયોનો મનોમય કોષમાં અને વિજ્ઞાનમય કોષમાં પણ સમાવેશ કરવામાં આવે છે. કારણ કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મનની સાવધાની જોઈએ. મન પણ પ્રત્યેક ઇન્દ્રિય સાથે હોવું જોઈએ, તો જ જ્ઞાન થાય. અને જ્ઞાન બુદ્ધિમાં થાય છે. એટલે મન અને બુદ્ધિ બંને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા સંકળાયેલા છે. માટે મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ બંનેમાં જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ છે. એની કોઈ અહીંયા ખાસ ચર્ચા નથી, પણ આ તો પ્રસંગોપાત કહેવામાં આવે છે. અન્ન પ્રાણ મનો વિજ્ઞાન આનંદ ઇમે જનિતા ઇમે કોષા જનિતા. આ પાંચ કોષ છે એ ક્રમથી અન્ન પ્રાણ મન વિજ્ઞાન આનંદ. અન્નમાંથી અન્નમય કોષ જન્મ્યો, આ દેહ જન્મ્યો અને અન્નમય કોષ કહેવામાં આવ્યો. પ્રાણમાંથી પ્રાણ જન્મ્યો, પ્રાણમય કોષ. મનમાંથી મનોમય કોષ, વિજ્ઞાનમાંથી વિજ્ઞાનમય કોષ, આનંદમાંથી આનંદમય કોષ. તેષુ ક્રમેણ સ્યુઃ ઉત્તરોત્તરમ અંતરાઃ. ઉત્તર એટલે જે પછી આવે એ કેવું છે? આંતર છે. અન્યોંતર આત્મા પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય. પછીનો જે કોષ છે એ અંતર છે. તસ્માદ વા એતસ્માદ અન્નમયાત અન્યોંતરાત્મા પ્રાણમય. અન્નમય કરતા અન્ય અને એનાથી અંતર પ્રાણમય છે. તસ્માદ વા એતસ્માદ પ્રાણમયાત અન્યોંતરાત્મા મનોમય. એ પ્રાણમય કરતા અન્ય, એની અંતર મનોમય આત્મા છે. તસ્માદ વા એતસ્માદ મનોમયાત અન્યોંતરાત્મા વિજ્ઞાનમય હૈ. એ મનોમય કરતા અંદર સૂક્ષ્મ અને એનો નિયામક તો કે વિજ્ઞાનમય છે એનો આત્મા. તસ્માદ વા એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. વિજ્ઞાનમાં કરતા અન્ય, એનાથી અંતર, એનાથી સૂક્ષ્મ આનંદમય છે. પછી અટકી પડ્યા. તસ્માદ વા એતસ્માદ આનંદમયાત કેવું જોયું હતું ખરેખર તો, પણ નથી કહ્યું. તો બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એવું કહી દીધું. હવે જો
બ્રહ્મને આનંદમય કોષમાં એને એના અંગ તરીકે અવયવ તરીકે સમાવેશ તો કે બ્રહ્મ અવયવ નથી. હા, આ તો પુચ્છમ પ્રતિષ્ઠા પુચ્છમ પ્રતિષ્ઠા પુચ્છમ પ્રતિષ્ઠા એ પ્રકારનો જે ક્રમ ચાલે છે, પ્રવાહ ચાલે છે, એ પ્રવાહની અંદર અહીં પણ કહી દીધું બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. તો બીજા બધા કોષોના કિસ્સાની અંદર તો જે પુચ્છ છે એ કોષનો જ અવયવ છે. અહીં તો કહ્યું અયમેવ શિર દક્ષિણ પક્ષ, એટલે અહીં તો જાણે આ આપણું પુચ્છ છે એ અન્નમય કોષનો અંદરસમય આત્માનો અવયવ છે જ. તેવી રીતે પ્રાણ એવ શિર વ્યાનો દક્ષિણ પક્ષ અપાન ઉત્તર પક્ષ આકાશ આત્મા પૃથ્વી એટલે પછી કયો વાયુ છેલ્લો રહી ગયો એક? હા, ઉદાન વાયુ રહી ગયો. એ 5 વાયુઓ છે, એના અવયવ જ છે. મન તો વેદ કહેવામાં આવ્યા, વેદમય વૃત્તિ. એમાં 4 વેદ અને આદેશ. વિજ્ઞાનમાં પણ વિજ્ઞાની વૃત્તિઓ કહી. તસ્ય શ્રદ્ધેવ શિર વૃતમ દક્ષિણ પક્ષ સત્યમુત્તર પક્ષ યોગ આત્મા મહાપુચ્છમ પ્રતિષ્ઠા. એટલે મહનૈયા એટલે જ્ઞાન કહ્યું, યોગમાંથી જન્મેલું જ્ઞાન એવું કહેવામાં આવ્યું. એ બધા પણ વિજ્ઞાનના અવયવો જ છે. તો આનંદમય એવું છે. તસ્ય પ્રિયમેવ શિર એ બરાબર છે. મોદો દક્ષિણ પક્ષ પણ બરાબર છે. પ્રમોદ ઉત્તર પક્ષ બરાબર છે. આનંદ આત્મા એ બરાબર છે. પણ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એટલે કોઈને એવું લાગે કે બીજા બધા કોષમાં જેવી રીતે પુચ્છ એ પક્ષીનું અવયવ છે, તે કોષનો અવયવ, તેમ બ્રહ્મ પણ આ કોષનું અવયવ હોય તો કેવું નથી. અહીં પ્રતિષ્ઠાન અધિષ્ઠાન કરવામાં આવ્યો. બ્રહ્મ છે એ આનંદમયનું અધિષ્ઠાન છે. આનંદમય અધ્યારોપિત છે, બ્રહ્મ અધિષ્ઠાન છે. એટલે અધ્યારોપ અપવાદની પ્રક્રિયા ચાલી રહી છે. એ અપવાદ પણ આવા 5 સ્તરે કરવામાં આવ્યો. ક્યારેક સીધો જ અપવાદ કરીને નહીં તેને તે કહી દેવામાં આવે, એટલે બધી વસ્તુ એક સાથે જ નિષિદ્ધ થઈ ગઈ. બધું શંકરાચાર્ય મહારાજે કહ્યું કે નહીં, જે મનુષ્યનું મન આ બહારના જગતની અંદર અને સ્થૂળ વિષયોની અંદર જ રમણ કરતું હોય એને સહસા એકદમ જ કહી દે કે તું બ્રહ્મ છે, તો બનવાનું નથી. એટલે ક્રમે ક્રમે કરીને કેવી રીતે એની બુદ્ધિને અંતર્મુખ કરવી. એટલે પહેલા બહારના વિષયોમાંથી એની બુદ્ધિને શરીરમાં લાવવામાં આવી કે તું શરીર છે, હું શરીર છું, એમાંથી હું પ્રાણ છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું હવે આનંદમય કોષમાં. ચાલો, એટલે આ તો શ્લોક થઈ ગયો ઉત્તરોત્તરમ આંતરઃ. પછીનો જે શ્લોક છે ઉત્તરોત્તરમ આંતરાહ, એટલે જે પછીના છે પેલાની અંદર છે, સૂક્ષ્મ છે. પણ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, બ્રહ્મ એટલે તસ્માદ વા એ તસ્માદ આનંદમયાદ એવું ના કહ્યું, ત્યાં જ અટકી ગયા. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા કહીને અટકી ગયા. એટલે કે બ્રહ્મ અધિષ્ઠાન છે, અને એ રીતે એનો નિર્દેશ કરવામાં આવ્યો. આત્મન સન્નિહિતા. આમ જેમ જેમ આપણે અંદરના કોષમાં જઈએ તેમ આત્માની નજીક જતા જઈએ, એવું કહેવાય સૂક્ષ્મતાની દ્રષ્ટિએ. આમ કે એવું દેશનું કોઈ અંતર આપણે કહેવા નથી ઈચ્છતા, પણ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ આનંદમય કોષ છે એ આત્માની સૌથી નજીક છે. એથી થોડોક દૂર વિજ્ઞાનમય કોષ, થોડોક દૂર મનોમય કોષ, થોડોક દૂર પ્રાણમય કોષ, થોડોક દૂર અન્નમય કોષ, એથી દૂર પુત્રાદિ. હવે પ્રશ્ન કરે છે यह આનંદમય ઉપાસન ફલસ્ય શ્રુતત્વાદ. પછી પહેલા 4 કોષોમાં તો ઉપાસના કહેવામાં આવી, ઉપાસનાનું ફળ કહેવામાં આવ્યું. અન્નમય કોષની અન્નની બ્રહ્મરૂપ ઉપાસના કરનારને સર્વ અન્ન પ્રાપ્ત થાય. પ્રાણની બ્રહ્મરૂપી ઉપાસના કરનારને સર્વ આયુષ્ય પ્રાપ્ત થાય. મનની ઉપાસના કરનારને આનંદ એકી પણ ઉપાસના કહેવામાં આવી, એને પણ એને ચાલો બ્રહ્મલોકનો આનંદ પ્રાપ્ત થાય.
વિજ્ઞાનની બ્રહ્મરૂપ ઉપાસના કરનારને પણ બ્રહ્મલોકનો આનંદ પ્રાપ્ત થાય. સર્વાન કામાન અશ્નુતે, બધા એની બધી કામનાઓ પૂરી થાય. તસ્માત ચેન્ન પ્રમાદ્યતિ શરીરે પાપમનો હિત્વા સર્વાન કામાન સમુષ્ણુતે ઇતિ. હવે આનંદમય એવી કોઈ ઉપાસનાનું અહીંયા આગળ વચન જ નથી. પણ આ ગ્રંથકાર માને છે કે આનંદમયની પણ ઉપાસના આપણે સમજવી જોઈએ. એ જ પ્રકારનો પ્રવાહ જે ચાલી રહ્યો છે એ પ્રવાહ માટે કહે છે કે આનંદમય કોશો એમ ઉપાસ્ય પૂર્વકોશવદ. આમ તો આનંદમય કોશમાં કોઈ ઉપાસના કે ઉપાસનાનું ફળ કશું કહેવામાં આવ્યું નથી. એટલે ભાષ્યકાર કે એ તો એમણે તો ઉપાસના સ્વીકારી જ નથી. પછી ઉપાસના સ્વીકાર એ આનંદમયમાં સ્વીકારતા નથી, કંઈ એમાં કંઈ ઉલ્લેખ જ નથી. બસ સાયણાચાર્ય સ્વીકારે છે અને આ વૃત્તિકાર પણ વાર્તિકકાર, તેથી આ ગ્રંથકાર પણ સ્વીકારે છે. એટલે કહ્યું આનંદમય કોશ એમ ઉપાસ્ય પૂર્વકોશવત. આગળના કોષમાં જેવી રીતે વિજ્ઞાનમય કોષની બ્રહ્મરૂપી ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું, તે રીતે આનંદમય કોષ બ્રહ્મ છે એ પ્રકારની ઉપાસના પણ કરવી જોઈએ. એટલે પછીના શ્લોકમાં પૂછે છે એ આનંદમય ઉપાસન ફલ અશ્રુતત્વાત. ભાઈ ઉપનિષદમાં તો કહ્યું નથી કે આનંદમયની ઉપાસના કરે શું ફળ મળે, ફળ તો કહ્યું નથી. વિજ્ઞાન કોશ ન્યાયને તત્ફલમ કલ્પિતામ. એટલે ગ્રંથકાર કહે છે કે કંઈ વાંધો નહીં ભાઈ, પણ વિજ્ઞાનમય કોષમાં જેવું હતું એવી જ કલ્પના આનંદમય કોષમાં કરવી જોઈએ. એટલે 82મા શ્લોકમાં કહે છે વિજ્ઞાન કોશ ન્યાયેન ફલમુન્નિયતામિહ તદુપાસ્તિ ફલમ ચાર્થાદ તત્વબોધ ફલમ ભવેત. વિજ્ઞાન કોશ ન્યાયેન ઇહ ફલમ ઉન્નિયતામ. તો અહીંયા આગળ પણ વિજ્ઞાનમય કોશના ન્યાયથી, એટલે એ જ નિયમ, એ જ પ્રકારના પ્રવાહથી. તો ભાઈ ઉપનિષદમાં તો આ આનંદમય કોષની ઉપાસનાનું ફળ લખ્યું નથી, તો તમે શું કહેશો ભાઈ? તો ફળ કલ્પવું જ પડે ને આપણે, એમણે તો લખ્યું નથી કંઈ. એટલે કહે છે કે વિજ્ઞાન કોશ ન્યાયના, વિજ્ઞાનમય કોષમાં ઉપાસનાનું જે ફળ કહ્યું એ જ ન્યાયથી, એ જ નિયમથી ફલમ ઉન્નિયતામ, અહીં પણ આ ફળ છે એનું અનુમાન કરવું જોઈએ. કે છે વિજ્ઞાન કોશ ન્યાયને ઉન્નીત ફલ અન્યથાનોપત્યા કલ્પ્યમાનમ તદુપાસ્ય ફલમ તત્વબોધ રૂપમાહ. તો એ કયું ફળ હશે? વિજ્ઞાનમયમાં બ્રહ્મની ઉપાસનાથી બ્રહ્મલોકનું સુખ પ્રાપ્ત થતું હોય તો આનંદમયની ઉપાસનાથી કયું સુખ પ્રાપ્ત થતું હશે? કે છે કે અર્થાત, એટલે અર્થાપત્તિથી, અન્યથા અનુપત્યા, ઉપાસના છે મારે ફળ તો મળવું જ જોઈએ. છેક બ્રહ્મલોક સુધીનું ફળ તો મળી ગયું, બાકી કયું રહ્યું? તો કે તત્વજ્ઞાન બાકી રહ્યું. એટલે કહે છે કે કલ્પ્યમાનમ તદુપાસ્તિ ફલમ તત્વબોધ રૂપમ. એટલે આનંદમય કોષની ઉપાસનાનું ફળ શું મળે? તત્વબોધ, તત્વજ્ઞાન મળે. એટલે કે તદુપાસ્તિ ફલમ છે અર્થાત, ઉપાસના કરો એટલે ફળ તો મળવું જ જોઈએ. કશું કર્મ કરો એટલે ફળ મળવું જોઈએ. ઉપાસના એટલે ધ્યાન, એ પણ માનસ કર્મ છે, એનું ફળ તો મળવું જોઈએ. એટલે ફળનો ભલે ઉલ્લેખ ન કર્યો હોય તો પણ આપણે એ ફળ જેની કલ્પના કરી શકીએ. એટલે કહે છે કે ભાઈ
હવે એક બાકી રહ્યું. શું બાકી રહ્યું? તત્વબોધ, જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન બાકી રહ્યું. તત્વબોધ ફલમ ભવેત. આ તત્વબોધ કહો કે તત્વજ્ઞાન કહો કે આત્મજ્ઞાન કહો કે બ્રહ્મ જ્ઞાન કહો, એનું ફળ છે. ફળ હોવું જોઈએ. અથવા તો વિજ્ઞાનમયનું જ ફળ અહીંયા મળવું છે, એવું પણ એક અર્થઘટન છે કે વિજ્ઞાનમયમાંની ઉપાસનાનું જે ફળ મળે એ જ ફળ અહીં કલ્પવું જોઈએ. એવું પણ એટલે 83મા શ્લોકમાં એવી રીતે જણાવે છે. સર્વ પાપ ત્યાગ પુરસ્સર સર્વ કામ અવાપ્તિ રૂપમ ઉન્નીતમ તદુપાસ્તિ ફલમ ચેન્નો પ્રમાદ્યતે શરીરે પાપમનો હિત્વા સર્વાન કામાન સમુષ્ણુત ઇતિ, કે શરીર દ્વારા થનારા બધા પાપનો ત્યાગ કરીને સર્વ કામનાઓ છે એ કામનાઓ ભોગવે છે. એવું વિજ્ઞાનમયનું ફળ કહેવામાં આવ્યું. એવું જ ફળ અહીંયા આગળ આનંદમયનું પણ કહે છે. સર્વ પાપ ત્યાગ પુરસ્સર, પહેલા બધા પાપનો ત્યાગ થાય અને સર્વ કામ અવાપ્તિ, અને બધી કામનાઓની પ્રાપ્તિ થાય. એ પ્રકારનું ફળ જે વિજ્ઞાનનું હતું એવી જ ફળની અહીં પણ કલ્પના કરી છે. તો 83મા શ્લોકમાં કહે છે આનંદમ બ્રહ્મ વિજ્ઞાય ત્યજેદામરણમ ન ચેત શરીરે પાપમનો હિત્વા સર્વાન કામાન વાપ્નુયાત. આનંદમ બ્રહ્મ વિજ્ઞાન ઉપાસ્ય. આનંદ બ્રહ્મ હું છું, આ અહંગ્રહ ઉપાસના છે. દરેકે દરેક કોષની અંદર ઉપાસના છે એ અહંગ્રહ ઉપાસના છે. હું અન્ન છું, હું અન્ન બ્રહ્મ છે તે હું છું, એ રીતે જે પ્રાણ બ્રહ્મ છે તે હું છું, મન બ્રહ્મ છે તે હું છું, એ પ્રકારે. તો આનંદમ બ્રહ્મ વિજ્ઞાય, જે આનંદ બ્રહ્મ છે એ હું છું, એ પ્રકારની ઉપાસના કરીને ત્યજેત આમરણમ ન ત્યજેત ચેત, આના ઉપાસના છે છેક મરણ સુધી જ કરે, ચાલુ રાખે. તસ્માત ચેન્ન પ્રમાદ્યતિ, એમાં કોઈ પ્રમાદ ન કરે. કોણ કરી શકે આ બધું? પણ મરણ સુધી જીવો છો ત્યાં સુધી આ પ્રકારની ઉપાસના કરવાની. 15 દિવસ હોય, મહિનો હોય, પેકેજ હોવું જોઈએ ને. આ તો કે 3 મહિના, આ કોઈ પણ ટ્રીટમેન્ટ હંમેશા પેકેજ હોય. કોઈ ટ્રીટમેન્ટ આખી જિંદગી કરવાની હોય તો પછી તો કોઈ કરવા તૈયાર થાય કે પ્રશ્ન છે. એટલે પેલા કાચું તે સાચું વાળા પણ કે 3 મહિના કરો. એમને એવું લાગતું છે કે 3 મહિના કે પછી ચાલુ રહેશે લોકો, એવું હશે કદાચ. પછી કે 3 મહિના કરો તમે. અહીં તો ત્યજેત આમરણમ ન ચેત, આ ઉપાસના મરણ પર્યંત જો એનો ત્યાગ ન કરે. ટૂંકમાં બધા પાપ છે, બધા પાપ દૂર કરવા માટે આ મરણ, આ પ્રકારની ઉપાસનાની આવશ્યકતા છે. એટલે ઉપાસનાથી પણ અંતઃકરણ શુદ્ધિ થાય. આપણે શુદ્ધ વસ્તુનું ચિંતન કરીએ તો મન શુદ્ધ બને. કર્મયોગથી એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કે નિષ્કામ ભાવનાથી તો અંતઃકરણ શુદ્ધિ થાય જ. એથી પણ ચડીને ભગવાનનું આપણે ધ્યાન, આપણે ખાલી જપ કરીએ. આ તો આ ઈશ્વરનું આ રીતનું ધ્યાન આપણે કહેવાય. ઉપનિષદમાં ભગવાનનું આ પ્રકારનું ધ્યાન કહેવામાં આવ્યું છે. હવે તો એ પ્રકારનું ધ્યાન કોઈ કરતું નથી. હવે આપણે જે આપણા ઈષ્ટ દેવતાનું ધ્યાન કરીએ, એનો જપ કરીએ, પાઠ કરીએ, મંત્ર કરીએ, એના રૂપનું ધ્યાન કરીએ, લીલાઓનું ચિંતન કરીએ વગેરે. તો એ પ્રકારે મનને એ પ્રકારના ધ્યાનમાં કે ચિંતનમાં વ્યસ્ત રાખવાને કારણે એ પવિત્ર અને દિવ્ય વસ્તુનું ધ્યાન કરવાથી મન પણ ધીમે ધીમે પવિત્ર અને દિવ્ય બને. એટલે ઈષ્ટ દેવતાના જે ગુણો છે એ ગુણોનો પણ આવિર્ભાવ થાય. અને તેથી જેવી રીતે કોઈ ગંદા પાણી નીક પણ ગંગા નદીમાં મળી જાય તો એ ગંગા થઈ જાય,
તેવી રીતે આપણા મનની નીક પણ ભગવાન રૂપી ગંગાની અંદર આપણે પ્રવાહિત કરતા જ રહીએ તો એ પણ એ બની જાય. આ મન પણ દિવ્ય બને, પવિત્ર બને. શરીરે પાપ મનોહિત્વા. આનંદમય કોષમાં અહમભાવ કર્યો છે એટલે સમજવાનું કે પ્રમાદ એટલે કે બીજા કોષમાં અહમભાવ નહીં કરવાનો, એનું પ્રમાદ કર્યો. વિજ્ઞાનમય કોષમાં અહમભાવની ઉપાસના કરી ત્યારે કહ્યું કે એ સિવાયના અન્નમય, પ્રાણમય, મનોમયમાં અહમભાવ નહીં કરવાનો, એને પ્રમાદ કહેવાય. વિજ્ઞાનમય સિવાયના કોષમાં અહમભાવ કરવો એને પ્રમાદ કહેવાય. તસ્માન ચેન્ન પ્રમાદ્યતે. આ ઉપાસનાથી કોઈ પ્રમાદ ન કરે. શરીરે પાપ મનોહિત્વા. ત્યાં શંકરાચાર્ય મારે સમજાવ્યું કે બધા જ પાપ શરીરમાં અહમભાવને કારણે જ બધા પાપ થતા હોય છે. તો તમે હવે અહીં તો આનંદમય અહમભાવ કરો એટલે બીજા બધા કોષના અહમભાવને મુક્ત થાઓ તો જે પાપ થતા હોય ન થાય. જે પાપ હોય ઉપાસનાથી દૂર થાય, નવા પાપ ન થાય. શરીરે પાપ મનોહિત્વા સર્વાન કામાન વાપ્નુયાત. અને બધી જ કામનાઓ પ્રાપ્ત કરે. એટલે શુદ્ધ અંતઃકરણ થાય એટલે આપોઆપ જ અનેક બધી કામનાઓની જે સુખ છે કામનાઓ પ્રાપ્ત કરે. એટલે કામનાઓને પ્રાપ્ત કરે જે સુખ મળે એ સુખ પ્રાપ્ત કરે. એટલે આ તો ઉપક્રમમાં પણ કહેવામાં આવ્યું. સોષ્ણુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા. એનો ઉપસંહાર કરવામાં આવ્યો. સર્વાન કામાન અવાપ્નુયાત. આનંદમય કોશે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠાયતિ શ્રુત્યા. બ્રહ્મ શબ્દનો શું અર્થ કરવાનો? ત્યાં આગળ બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ પણ થાય એટલે શું કરવાનો એનું સ્પષ્ટીકરણ અહીંયા ગ્રંથકાર કરે છે. બ્રહ્મ શબ્દેન બોધિત પંચમ અવયવ સ્વાત્માનંદ ઇતિ બોધ્યમ. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મને પાંચમો અવયવ કહેવામાં આવ્યો. એ બ્રહ્મ શબ્દથી સ્વાત્માનંદ, નિજાનંદ, આત્માનંદ સમજવાનો. એ વાત 84માં શ્લોકમાં કહે છે. આનંદમય કોશેસ્મિન પંચમાવયવશ્રુતઃ બ્રહ્મ શબ્દેન તદ્બ્રહ્મ સ્વાત્માનંદ ઇતિ ક્ષયતામ. અસ્મિન આનંદમય કોશે. આનંદમય કોષમાં પાંચમો અવયવ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ પાંચમો અવયવ બ્રહ્મ કહેવામાં આવ્યો. તો અસ્મિન બ્રહ્મ શબ્દેન પંચમ અવયવ શ્રુત. પાંચમો અવયવ એ બ્રહ્મ શબ્દ તદ્બ્રહ્મ સ્વાત્માનંદ ઇતિ ઈક્ષતામ. એ બ્રહ્મ એ પરમ બ્રહ્મ છે. એ કોઈ આનંદમયનું અવયવ નથી, આનંદમયનું અધિષ્ઠાન છે. અને માટે એ પરમ બ્રહ્મ છે, સ્વાત્માનંદ છે, અનંત આનંદ છે. એ તમારે જોવું જોઈએ. ઉપાસનયા સર્વપાપક્ષયરૂપ ચિત્તશુદ્ધૌ બ્રહ્મતત્વમ પશ્યતિ. અર્થાત તત્વજ્ઞાનમ. એટલે ઉપાસનાથી પછી તત્વજ્ઞાન જન્મે એ કહે છે. ઉપાસના સર્વપાપક્ષયરૂપ ચિત્તશુદ્ધૌ. આપણે હમણાં વાત કરે ને કે કેવી રીતે ઈશ્વરની ઉપાસનાથી ચિત્તશુદ્ધિ થાય. તો આગળ જે ઉપાસના કહી એનાથી પાપનો ક્ષય થતા થતા ચિત્તની શુદ્ધિ થતી જાય. બ્રહ્મતત્વમ પશ્યતિ. બ્રહ્મતત્વ તો હાજર જ છે. ચિત્તની અશુદ્ધિ છે બ્રહ્મતત્વને ની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે. એ ચિત્તમાં કોઈ અશુદ્ધિ ન રહે, ચિત્ત સંપૂર્ણ નિર્મળ બની જાય તો બ્રહ્મ પોતાના પૂર્ણ રૂપે પ્રકાશે. બ્રહ્મતત્વમ પશ્યતિ.
તો બ્રહ્મ તત્વના દર્શન કરે છે. ગુહાહિત બ્રહ્મબોધાત સર્વકામાપ્તિ ફલમ. આ પ્રકારે ગુહા યો વેદ નિહિતમ ગુહાયામ, ગુહાની અંદર જે બ્રહ્મ તત્વ છે એના બોધાત, એના જ્ઞાનથી સર્વકામની પ્રાપ્તિ થાય. સોષ્ણુતે સર્વાન કામાન સહ, એ સર્વ કામનાઓ એક સાથે ભોગવે છે એ જે ફળ. ન તો આનંદમય બોધાત, બ્રહ્મના બોધથી, આનંદમય બોધથી સર્વ કામનાઓ પ્રાપ્ત નથી. અહીંયા અટકી ગયા ને. સોષ્ણુતે સર્વાન કામાન સહ, એ સર્વ કામનાઓ પ્રાપ્ત કરે એ આનંદમયના જ્ઞાનથી. કે આનંદમયથી આગળ વધ્યું નહીં ને ઉપનિષદ. એટલે કોઈ એમ થાય કે આનંદમયના જ્ઞાનથી સર્વ કામનાઓની પ્રાપ્તિ થાય, તો કે નહીં. આનંદમયનો જે પંચ અવયવ છે, જેનું અધિષ્ઠાન છે બ્રહ્મ, એ બ્રહ્મના જ્ઞાનથી. તો ઉપાસના શું પરિણામ, ઉપાસનાનું શું પ્રયોજન છે? તો ઉપાસનાથી ચિત્ત શુદ્ધિ થતા બ્રહ્મ દર્શન થાય. એનાથી સર્વ બ્રહ્મરૂપ બ્રહ્મ દર્શન બ્રહ્મ બની જાય. બ્રહ્મવેદ બ્રહ્મેવ ભવતી, જે બ્રહ્મનું જ્ઞાન ભાઈ બ્રહ્મ જ છે અને બ્રહ્મરૂપે સર્વને પ્રકાશિત કરે છે. મળે એ રીતે સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે. કે કામનાનો વિષય રહેતો જ નથી. આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિદ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. તો મંત્ર બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યો, આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિતિ. જે મનુષ્ય આ આત્મા બ્રહ્મ છે એ પ્રકારે જે આત્માને જાણે, કિમિચ્છન, એને કઈ ઈચ્છા બાકી રહે, કસ્ય કામાય, કયો કામનાનો વિષય બાકી રહે. કોઈ ઈચ્છુક પણ ના રહે, ઈચ્છા કરનારો પણ ના રહે, ઈચ્છાનો વિષય પણ ના, બધું બ્રહ્મ છે. કઈ વસ્તુ આપણે ઈચ્છાનો વિષય હોઈ શકે? જે આપણાથી ભિન્ન હોય, જે અપ્રાપ્ત હોય. આપણાથી ભિન્ન હોય અને અપ્રાપ્ત હોય એવી જ વસ્તુ આપણી ઈચ્છાનો વિષય બની શકે. સર્વ બ્રહ્મ છે. અકામય માન, અકામ, નિષ્કામ, આત્મકામ, આપ્તકામ. જ્યારે આત્માનું જ્ઞાન થયું ત્યારે પછી સર્વ આત્મા જ છે. પછી કોઈ આત્માથી અલગ વસ્તુ રહી જાય ને જે કામનાનો વિષય બની શકે. એટલે આત્માના જ્ઞાન માત્રથી જ બધું પ્રાપ્ત થયું. કે હું સર્વ છું એવું જ્ઞાન થાય ને. તસ્માત તત્સર્વમ અભવત. આ જ્ઞાનથી મનુષ્ય જે જ્ઞાની પુરુષ છે સર્વ બની ગયો, સર્વ છે જ. એટલે પોતાને ભિન્ન કશું રહે નહીં, કામનાનો વિષય રહે નહીં, અને પોતે સર્વ હોવાના કારણે પૂર્ણ છે. અને માટે કોઈ કામના જ રહે નહીં, કામના પણ રહે નહીં, કામનાનો વિષય પણ રહે નહીં. એ રીતે સર્વ કામનાઓ પ્રાપ્ત થાય છે. એવું નથી કે એક સાથે બધા વિષયો એના મોંની અંદર બધા રસગુલ્લા અને બધા ગુલાબજામુન અંદર જતા એવું નથી હોતું. તો ત્રાસી જાય માણસ. પણ કામનાનો કોઈ વિષય જ રહેતો નથી, કામના કરનાર કોઈ રહેતો નથી. જે રહેશે તો પૂર્ણતા જ છે. અને પૂર્ણતા પ્રાપ્ત કરવી એટલે આ સર્વ કામનાઓ પૂર્ણ થવી. અહીં ખરેખર ઉપસંહાર છે. આ શ્લોક છે એ ઉપસંહારનો શ્લોક છે, પેલો ઉપાસનાનો હતો. ન તો આનંદમય બોધાત, આનંદમયના બોધથી નહીં પરંતુ બ્રહ્મના બોધથી. તસ્ય પ્રિયાદિ અવયવાદિમત્વેન બ્રહ્મત્વ અભાવેન. આનંદમય માટે શંકરાચાર્ય મહારાજે ઘણી દલીલો કરી કે એ પરમ બ્રહ્મ નથી, એ તો સગુણ બ્રહ્મ કહી શકાય, કાર્ય બ્રહ્મ છે, કાર્ય આત્મા છે, અવયવવાળું છે. તેથી પરિવર્તનશીલ છે. વળી આપણા દર્શનનો વિષય છે. આ પ્રિય, મોદ, પ્રમોદ બધો આપણા અનુભવનો વિષય છે. પરમ બ્રહ્મ તો અનુભવ કરનારનું સ્વરૂપ છે, અનુભવનો વિષય ના હોઈ શકે. અવયવાદિમત્વેન બ્રહ્મત્વ અભાવેન તદબોધસ્ય તત્ફલકત્વ અનૌચિત્યાત. મારે આનંદમયના જ્ઞાનથી આ પ્રકારનું ફળ ના મળે, બ્રહ્મના જ્ઞાનથી જ મળે. એ વાત 85મા શ્લોકમાં કરે છે. ઉપાસના ચિત્ત શુદ્ધ બ્રહ્મ તત્વમવેક્ષરે
गुहाहित ब्रह्म बोधाद सर्वकामाप्तिरीरिता। उपासनात् चित्त शुद्धौ, આગળ કહી ઉપાસના પરિણામે ચિત્ત શુદ્ધિ જ્યારે થાય ત્યારે બ્રહ્મ તત્વમ અવેક્ષતે, તો બ્રહ્મ તત્વ જે છે એના દર્શન કરે છે. ગુહાહિત બ્રહ્મબોધાત, આ પ્રકારે પંચકોશ રૂપી ગુફામાં રહેલા બ્રહ્મના, એની માત્ર એક અજ્ઞાનનું આવરણ છે, એ અજ્ઞાનનું આવરણ દૂર થવાથી એ ગુહાહિત, ગુહામનિહિત, ગુહામાં પ્રકાશેલા બ્રહ્મના બોધથી, જ્ઞાનથી સર્વકામાપ્તિ ઈરિતા, તો સર્વકામનાની પ્રાપ્તિ કહેવાયની છે એ પ્રાપ્ત કરે છે. એટલે જે વસ્તુ ઉપનિષદમાં બહુ સ્પષ્ટ કરવામાં આવી નથી, અહીંયા આગળ સ્પષ્ટ કરવામાં આવી. ભાષ્યકાર સ્પષ્ટ કરે છે, પણ અહીં પણ સ્પષ્ટ કરવામાં આવી કે આ રીતે. એટલે ભાષ્યકાર પોતે કહે છે અહીંયા આગળ, એમણે કહ્યું છે एवं च उत्कृष्यमाणस्य आनंदमयस्य आत्मन परमार्थ ब्रह्म विज्ञान अपेक्षा ब्रह्म परमेव, ब्रह्मपुच्छम प्रतिष्ठा ब्रह्म परमेव यत् प्रकृतम, जे અત્યારે આપણી ચર્ચાનો વિષય છે, સત્ય જ્ઞાનાનંત લક્ષણમ, સત્યમ જ્ઞાનાનંતમ જે બ્રહ્મ, એ જે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠાવાળો બ્રહ્મ છે. યસ્ય જ પ્રતિપત્યર્થમ પંચ અન્નમયા કોશા ઉપન્યસ્તા, જેના જ્ઞાન માટે જ આ પંચકોશ વગેરેનો ઉપન્યાસ કરવામાં આવ્યો. યચ્ચ તેભ્ય આભ્યંતરમ, જ્યાં પંચકોશથી સૂક્ષ્મ છે, આભ્યંતર છે, યેન છે તે સર્વે આત્મવંત, જેને કારણે અન્નમય પ્રાણમય વગેરે આત્મવંત છે, આત્મા કેવડાવે છે. તદ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તદેવ ચ સર્વસ્ય અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ. બ્રહ્મ પ્રતિષ્ઠા આનંદમયસ્ય એકત્વ અવસાનત્વાत् અસ્તિ તદેકમ અવિદ્યાકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા પુચ્છમ. આ પ્રકારે આનંદમય કોશ છે એની ચર્ચા અહીંયા પૂરી થઈ. હવે આપણે આગળ વધીએ. તો ચાલો હવે ઉપનિષદનો પાછો આપણે પછીનો મંત્ર તદપ્યેષ શ્લોકો ભવતી. અમારો એક શ્લોક કયો છે, કયો શ્લોક કયો છે એ હવે આપણે વાંચીએ. અસન્નેવ સ ભવતી असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद संतमेनन्ततो विदुरिति. इति मंत्र पूरा થયો. શું કહે છે? અસદ બ્રહ્મ ઇતિ વેદ છે. કોઈ એમ કહે કે બ્રહ્મ નથી, અસદ બ્રહ્મ ઇતિ વેદ, કોઈનો આવો નિશ્ચય હોય કે બ્રહ્મ નથી, ઈશ્વર નથી, તો એનું શું થાય છે? અસન્નેવ સહોદી, એ પણ નથી સમાન બની જાય છે. ઉપનિષદ કહે છે, જેમ કહે છે કે માને છે, જેનો જે આવા નિશ્ચય પર આવ્યો છે કે ઈશ્વર નથી, બ્રહ્મ નથી, એ પોતે પણ ન હોવા સમાન બની જાય છે. મરી નથી જતો, પણ જીવતો મરેલા જેવો જ છે. અસન્નેવ સ્વભાવથી અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ, જ્યારે જેનામાં આ પ્રકારનો નિશ્ચય છે કે બ્રહ્મ છે, ઈશ્વર છે, સંતમેનમ તતો વિદુરુતિ, તો લોકો એને સંત કહે છે, સત કહે છે, એટલે કે બ્રહ્મ કહે છે. અહીંયા શંકરાચાર્ય મહારાજ સમજાવે છે, અસન્નેવ અસત સમહેવ. અસન એટલે નહીં હોવા બરોબર, લગભગ ન હોવા બરોબર એ માણસ થઈ જાય છે. યથા અસન
અપુરુષાર્થ સંબંધી જે માણસ છે જ નહીં, એ જીવનમાં કશો પુરુષાર્થ, જે માણસ નથી વંધ્યાપુત્ર, એ તો કશું પુરુષાર્થ સિદ્ધ ના કરી શકે, તેમ આ માણસ પણ નથી કરી શકતો, માટે વંધ્યાપુત્ર સમાન છે. હોવું ક્યારે માણસનું સાર્થક થાય? જીવનમાં કશો પુરુષાર્થ સિદ્ધ કરે ત્યારે, ધર્મ અર્થ કામ મોક્ષ કશું સિદ્ધ કરે ત્યારે માણસ છે એવું કહેવાય ને. જે નથી એ તો કશું સિદ્ધ કરી જ ના શકે. આ માણસ છે છતાં પણ કશું સિદ્ધ ના કરી શકે, માટે ન હોવા બરોબર છે. એવમ સંભવતી સભવતી અપુરુષાર્થ સંબંધી, પુરુષાર્થ માટે અયોગ્ય બની જાય છે. કોસૌ યો અસત અવિદ્યમાનમ બ્રહ્મ ઇતિ વેદ વિજાનાતિ ચેદ્યદિ. જેમ કહેતો હોય કે બ્રહ્મ નથી, અસદ એટલે અવિદ્યમાનમ બ્રહ્મ ઇતિ વેદ ચેત, કે બ્રહ્મ અવિદ્યમાન છે, બ્રહ્મ નથી, એવો નિશ્ચય પર આવે છે લોકો. કેમ આવે છે પણ સમજાવશે, પણ લોકો વિચાર કરી કરીને છેવટે આવા નિશ્ચય પર આવે કે ઈશ્વર નથી. પેલા 1 મહિનો વિચાર કર્યો પેલા માણસે, રોજ પોતાના ઓટલા પર દાંતણ કરવા બેસે, રોજ જે ગાય ત્યાંથી પસાર થાય એ રોજ વિચાર કરે કે આના શિંગડાની વચ્ચેથી હું કેટલા, એનું કેટલું કદ છે અને માપવું કેવી રીતે, 2 શિંગડા વચ્ચે એટલું અંતર છે, કેમ માપવું? બહુ વિચાર કર્યો. બહુ પછી 1 મહિના પછી એક નિશ્ચય પર આવ્યો કે હું પોતે 2 શિંગડાની વચ્ચેથી પસાર થઈ શકું કે નહીં, જોઈ લો. બીજી સવારે ગાય આવી, પેલો તો કૂદીને ગાય બચડી ગયો અને 2 શિંગડાની વચ્ચે એનું અડધે આવે, ગાય ભડકી, જે દોડવા માંડી, આખા ગામની અંદર એનું સરઘસ નીકળ્યું, શોભાયાત્રા નીકળી. એટલે વિચારીને આવું વિચારે માણસ છે માટે. તેવી રીતે આ માણસે વિચારીને એ નિર્ણય પર આવ્યો કે બ્રહ્મ નથી. અસ્થિ બ્રહ્મેદ ચેદ વેદ તદ વિપર્યણ સર્વ વિકલ્પાસ્પદમ, એના કરતા એનાથી વિરુદ્ધ જે કહે કે ભાઈ આ જગત છે, આ વૈવિધ્યપૂર્ણ જગત છે, આ જગત તો કલ્પના છે, એ કલ્પનાનું અધિષ્ઠાન હોવું જોઈએ. સર્વ પ્રવૃત્તિ બીજમ યતઃ પ્રવૃત્તિ બીજાનામ, આ જગતમાં તો કે સક્રિયતા છે. અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, બધી વસ્તુ સક્રિય છે, સતત ગતિમાન છે, એ બધાને ગતિ પ્રદાન કરનાર પ્રેરક કોઈ હોવું જોઈએ. સર્વ પ્રવૃત્તિ બીજમ સર્વ વિશેષ પ્રત્યસ્તમિતમ, આ જગતની બધી વસ્તુઓ કોઈનું કોઈ વિશેષતા ધરાવનાર છે અને એનું અવસાન છેવટે નિર્વિશેષમાં થવું જોઈએ. અસ્થિ તદ બ્રહ્મ ઇતિ, તો કોઈક આવા નિર્ણય પર આવે છે, વિચાર કરીને જગત પર વિચાર કરે છે કે ભાઈ આ જગતનું કંઈક બીજ હોવું જોઈએ, આ કશાકમાંથી ઉત્પન્ન થયું હોવું જોઈએ, કશાકમાં એની સ્થિતિ હોવી જોઈએ, એવું કંઈક તત્વ હોવું જોઈએ જે આ જગતમાં સંવાદિતા જાળવે છે, જે સર્વ પ્રવૃત્તિનું પ્રેરક છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે, હું બધાનું ઉદ્ભવ સ્થાન છું, મારાથી બધી જ પ્રવૃત્તિ છે. આમ વિચાર કરનાર અવિચાર પણ કરી શકે, એવો નિર્ણય પર આવે કે બ્રહ્મ છે. કુતો પુનઃ આશંકા તન્નાસ્તિત્વે, કોઈ બ્રહ્મ નથી એવું એવી શંકા કેમ કરે? ટૂંકમાં એવા નિર્ણય પર કેવી રીતે આવે કે બ્રહ્મ નથી? તો કહે છે વ્યવહાર અતિત્વમ બ્રહ્મણ અતિતત્વમ બ્રહ્મણિતિ બ્રૂમ. આ બ્રહ્મ છે, નિષ્પ્રપંચ છે, વ્યવહાર તે અતીત છે. ટૂંકમાં આપણા રોજબરોજના કોઈ પ્રકારના વ્યવહારમાં બ્રહ્મનો ક્યારેય પણ એમાં કોઈ ભાગ હોતો નથી, સંકળાયેલો હોતું નથી. બ્રહ્મને અડકી ના શકાય, સાંભળી ના શકાય, જોઈ ના શકાય, સૂંઘી ના શકાય, એને સ્વાદ ના લઈ શકાય, કશું નહીં થઈ શકાય, ચાખી ના શકાય. અર્થાત બ્રહ્મ કોઈ પ્રકારના વ્યવહારનો વિષય નથી. તો જે લોકોની દ્રષ્ટિ માત્ર વ્યવહાર પર જ છે અને વ્યવહારમાં જે અનુભવ થાય છે એના પરથી જે લોકો તારણ કાઢનારા હોય
એ લોકો વ્યવહાર અતીત વસ્તુનો સ્વીકાર કરી જ ના શકે. વ્યવહાર વિષય વાચારમણ માત્રે અસ્તિત્વ ભાવિતા બુદ્ધિ. માણસ સામે શું કે આ ઘડો છે કે નહીં? તો કે છે. મારા હાથમાં ઘડો છે? તો કે હા. કેમ છે? તો કે દેખાય છે, અનુભવાય છે. હું પૂછું કે ભાઈ હવે મારા હાથમાં ઘડો? તો કે નથી. કેમ? કારણ કે દેખાતો નથી. એટલે જે દેખાય કે જે આપણે ઇન્દ્રિયના અનુભવનો વિષય હોય, દેખાય એટલે આંખનો અનુભવ. કંઈક દેખાય, સંભળાય, કંઈક અડગી શકીએ, સૂંઘી શકીએ, ચાખી શકીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ગમે તે એવું કંઈક એવી આપણી ઇન્દ્રિયોનો વિષય હોય તો છે એમ કહીએ. ખાલી દેખાય એવું જ નહીં. ત્યાં આગળ જો કંઈક સંભળાય, ત્યાં આગળ હા સંભળાય છે, આ કાનનો વિષય છે ની વાસ આવે છે અહીંયા આગળ, તો કે ગંધનો વિષય વગેરે. આમ આપણે આવી રીતે આ પાંચ ઇન્દ્રિયોથી 5 પ્રકારના વિષયોનો અનુભવ કરતા હોય છે. અને એ જ આપણે છે એવું ક્યારે કહીએ? એ વસ્તુ જ્યારે આપણા અનુભવનો વિષય બને ત્યારે. આપણે આવી જ પ્રકારની ટેવ છે. કઈ વસ્તુ છે એમ સ્વીકારવા આપણે ટેવાયેલા છીએ, જે આપણા અનુભવનો વિષય બને એ જ છે એમ સ્વીકારવા આપણે ટેવાયેલા છીએ. વાચારમણ માત્રે તો કહી દે અસ્તિત્વ ભાવેતા બુદ્ધિ. આ જગત તો મિથ્યા છે, પણ ચાલો જે છે તે વ્યવહારનો વિષય એ જ છે એ પ્રકારની જેની બુદ્ધિ થઈ ગઈ છે. ટૂંકમાં એ જ છે એવું સ્વીકારવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે. એટલે જે ભાઈ દેખાણું તે જે દેખાય એવું માનું, બીજું કંઈ માનું નહીં. તદ વિપરીતે વ્યવહાર અતીતે નાસ્તિત્વ પ્રતિપદ્યતે. તો એ કે મને દેખાતું નથી, બ્રહ્મ ક્યાં છે? બ્રહ્મ તો જોવાનો, સાંભળવાનો, સ્પર્શનો, મનનો જતો વાંચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, મન સહિત વાણી સહિત જે બધું પાછું ફરે છે એ બ્રહ્મ તો કોઈ દિવસ કોઈ અનુભવનો વિષય તો વ્યવહારનો વિષય તો બની જ ના શકે ને. દૂરાત સુદૂરે તો એ દૂરથી દૂર છે અને નજીક તે નજીક છે. જે બહાર શોધે છે એને માટે દૂરથી દૂર છે. લહેર ઢૂંઢે નહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો. આ વળી આવી શોધ ક્યારે પૂરી થવાની છે? આ ઘડો છે માટીને શોધી રહ્યો છે, ક્યારે એની શોધ પૂરી થાય? ત્યારે બધું ફાંફા મારે છે બિચારો. તો તેવી રીતે આ જે આત્મ સ્વરૂપ છે એને શોધવા માટે ફાંફા મારે કે એનો અનુભવ માટે ઈચ્છા રાખી થવાનું જ નથી. એટલે નથી એ પ્રકારના નિર્ણય પર માણસ આવી શકે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે બ્રહ્મ નથી કે ઈશ્વર નથી એ પ્રકારનો નિર્ણય પણ કોઈ આવી કેવો શકે? તો આ જ આખી દુનિયા નિર્ણય પર છે. બહુ થોડા લોકો જ ઈશ્વરો જો કે બધા ભક્ત લોકો દુનિયામાં ઘણા છે, બધા ઈશ્વરો માનનારા છે. વૈજ્ઞાનિક લોકો ભલે આમ પણ માણસ તરીકે બધું માનતા હોય છે, બધું કરતા હોય છે. પણ છતાં એવા ચુસ્ત લોકો છે જે લોકો બધા નાસ્તિકો કહે છે, એથેઇસ્ટ. તમે ઈશ્વર એ કોને નથી માનતા? બાઇબલમાં જેનું વર્ણન એ ઈશ્વરને માનતા નથી. એટલે એ તો અમે નથી માનતા. ટૂંકમાં એ જે ઈશ્વરને માનતા નથી, અમુક ઈશ્વરને માનતા નથી. ઈશ્વરને માનતા નથી એમ જ્યારે કહે ત્યારે ઈશ્વર વિશે એમની જેવી સમજ છે એવા ઈશ્વરને માનતા નથી. પણ એટલે ઈશ્વર વિશે આવી જે કંઈ સાંભળ્યું હોય એને પણ ના માને. યથા ઘટાદિ વ્યવહાર વિષયતયા ઉપપન્ન સન. આમ ઘટપટ વગેરે જે વ્યવહારનો વિષય છે એ છે એવું આપણે સ્વીકારવા ટેવાયેલા છીએ. તદ વિપરીત અસનિધિ પ્રસિદ્ધમ. એથી વિપરીત જે હોય, જે વ્યવહારનો વિષય નથી એ નથી, એ પ્રસિદ્ધ છે. એ ટેબલ પર ઘોડો નથી, બસ પ્રસિદ્ધ છે. ઘોડો નથી એમ નહીં, ટેબલ પર તો નથી, અને તેથી વ્યવહારનો વિષય નથી. એવમ તત્સામાન્યાત યાભિષ્યાદ બ્રહ્મણ નાસ્તિત્વ પ્રતિ આશંકા. એવું કેમ? અસ્તિત્વ પ્રતિ આશંકા, પછી નાસ્તિત્વ પ્રતિ આશંકા. ટૂંકમાં એ રીતે બ્રહ્મ પણ નથી એવા નિર્ણય પર આવી શકાય. એટલે કહ્યું તસ્માદ ઉચ્યતે અસ્તિ બ્રહ્મેદિ ચેદ વેદ. બ્રહ્મ છે એવું જે જાણે બહુ મહત્વની વસ્તુ છે ભાઈ. જે દેખાતું નથી, જે અનુભવનો વિષય નથી, એને પણ સ્વીકારવું અને એના પર જીવનને દોરવું બહુ મોટી વસ્તુ છે. એને શું કહેવાય? શ્રદ્ધા, આસ્તિક્ય બુદ્ધિ. જે અનુભવનો વિષય એમાં શ્રદ્ધાનો સવાલ જ નથી ને.
જે જ્ઞાનનો કે અનુભવનો વિષય હોય એમાં શ્રદ્ધાનો સવાલ જ નથી. ભગવાન કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જે અનુભવનો વિષય નથી એમાં શ્રદ્ધા કરે તો અનુભવનો વિષય બને. કિમ પુનઃ તસ્થિતિ વિજાનત, તો બ્રહ્મ છે એવું કહેનાને શું થાય? સંતમ વિદ્યમાનમ બ્રહ્મ સ્વરૂપેણ પરમાર્થ સત આત્માપન્નમ એનમ એવમ વિદમ વિદુહુ બ્રહ્મવિદ. લોકો એ બ્રહ્મ બની જાય છે. આ તો બહુ મોટી વાત. અથવા બીજું પણ એક વધારે પ્રેક્ટિકલ એનું આ વસ્તુનો સમજ આપે છે. જો નાસ્તિ બ્રહ્મ તે મન્યતે, જે પોતાના જીવનમાં બ્રહ્મનો કે ઈશ્વરનો સ્વીકાર કરતો નથી, સહ સર્વસ્યૈવ સન્માર્ગસ્ય વર્ણાશ્રમાદિ વ્યવસ્થા લક્ષણસ્ય અશ્રદ્ધાનતયા નાસ્તિત્વમ પ્રતિપદ્યતે. જો ઈશ્વર ના હોય તો ઈશ્વરે કહેલા શાસ્ત્રો પણ સ્વીકાર ના હોય ને. તો શાસ્ત્રમાં જે ધર્મ વર્ણાશ્રમ વગેરે ધર્મ કહેવામાં આવે એમાં પણ એનો પણ સ્વીકાર ના જ હોય ને. ચારવાક લોકો કશું સ્વીકારતા નથી. આ બધા શાસ્ત્રો વાસ્ત્રો તો આ બ્રાહ્મણો ઊભા કરેલા છે લોકોને દક્ષિણા લેવા માટે, એમનું શોષણ કરવા માટે, નિયંત્રણ કરવા માટે આ બધું ઊભું કરેલું છે. એ જમાનામાંથી કહેતા આવ્યા છે. તો યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. જ્યાં જીવો ત્યાં સુધી લહેરથી જીવો. જોઈએ તો ઋણ કરો, દેવું કરો, પણ ઘી પીઓ. ખાધા પીધા ધન વાપર્યા ને કદી ન ધર્યા શોક. અમારા ભાઈ કે હંમેશા ખાધા પીધા ધન વાપર્યા ને કદી ન ધર્યા શોક. વણશીધર વૈકુંઠ ગયા ને લોકે મૂકી ભોગ. ખાધા પીધામાં શોક ના કર્યો એટલે દેવું કરી કરીને ગયા છે, લોકે મૂકી ભોગ. સર્વસ્યૈવ સન્માર્ગસ્ય વર્ણાશ્રમાદિ વ્યવસ્થા લક્ષણસ્ય અશ્રદ્ધાનતયા. તો પછી આ ધર્મનું પાલન કરવું અઘરું છે. ધર્મનું પાલન કરવું હોય, ધર્મનું જીવનમાં આચરણ કરવું હોય તો ઘણું શિસ્ત જોઈએ, આત્મસંયમ જોઈએ. અધર્મનું આચરણ સહેલું છે. એને કારણે જે આપણને તત્કાલીન કે સસ્તો લાભ મળતો હોય એ બહુ પ્રલોભન કરનારો છે. જુઠ્ઠું બોલવાથી જે લાભ મળે એ તરત આપણને પ્રલોભિત કરે, ખેંચે, આકર્ષે. એટલે આપણે જુઠ્ઠું બોલીને તરત તાત્કાલિક લાભ લઈ લઈએ. હવે જે પરલોકમાં માનતો જ નથી, પાપ પુણ્યમાં માનતો નથી, એને શું? એ તો તાત્કાલિક લાભ જ લેવાનો. એ શું કામ જહેમત ઉઠાવે? એ કોઈ મહેનત શું કામ કરે? સાચું બોલવા માટે તો તમારે સહન કરવું પડે. પ્રામાણિક કર્યું તો સહન કરવું પડે. કર્તવ્ય બજાવો તો સહન કરવું પડે. હવે એવું બધું ધર્મનું અનુષ્ઠાન કરવું હોય તો સહન કરવું જ પડે, આત્મસંયમ રાખવો જ પડે. એટલે અઘરું છે. એટલે જે લોકો ઈશ્વર ના સ્વીકારે, એ ધર્મને ના સ્વીકારે, તો આત્મસંયમને ના સ્વીકારે, સ્વચ્છંદ જીવન જીવવાના છે લોકો. બ્રહ્મપતિ પ્રતિપત્યર્થત્વાત તસ્ય. એક અગત્યની વસ્તુ એ છે કે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આપણા શાસ્ત્રોમાં જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે એ શેને માટે છે? બ્રહ્મ જ્ઞાન માટે છે, મોક્ષ માટે છે. આખી વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એની મહાન નિંદા અને ટીકા થઈ. કારણ કે એનો ઉપયોગ અર્થ અને કામમાં કેમ નથી થતો? અર્થ કામ માટે એ વ્યવસ્થા બહુ એટલી બધી અસરકારક નથી. ધર્મથી તો મોક્ષ, ધર્મ એ મોક્ષનું સાધન છે મુખ્યત્વે. અર્થ અને કામ, જે ધર્મનિષ્ઠ માણસ હોય જલ્દી અર્થ કામ બહુ પ્રાપ્ત કરી શકે નહીં. કરી શકે કોઈ પણ, ઘણી વાર એ બિચારા ધીમા પડે. એટલે આ વર્ણાશ્રમ વ્યવસ્થા એ અર્થકામની પ્રાપ્તિ માટે અસરકારક વ્યવસ્થા નથી. એ ધર્મના આચરણ માટે, એ દ્વારા અંતઃકરણ શુદ્ધિ માટે, એ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ માટે, એ દ્વારા મોક્ષ માટેની વ્યવસ્થા છે. એટલે આ વેદ શાસ્ત્ર છે ને એ બહુ અઘરું છે. કારણ કે મોક્ષ એનું ધ્યેય છે અને ધર્મ એનું સાધન છે. અને જે એનું અનુષ્ઠાન અઘરું છે એટલે તો લોકો પછી ધીમે ધીમે એમાંથી
4 જ્ઞાતિમાંથી 4000 જ્ઞાત થઈ ગયા ને કેટલું બધું થઈ ગયું, કેટલા જાતના બધા છૂટછાટ લેવા જ મળે બધા. ક્યાં સુધી માણસ નિયમ રાખે પોતાના પર? અહીં લગ્ન નહીં કરો ને પેલું નહીં કરો ને આ નહીં ખાવાનું પેલું, ક્યાં સુધી કરે? પછી એની નિંદા કરે કે આ બધી તો આભડછેડ છે, આ બધા તો જો તમે અન્યાય કરો છો અને અન્યાય થયો હશે ના નથી, પણ આ તો એનું પ્રયોજન નહોતું, અન્યાય કરવાનું પ્રયોજન નહોતું. દરેકને યોગ્ય માર્ગદર્શન આપીને કેવી રીતે એમની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ કરવાનું પ્રયોજન હતું. અતઃ નાસ્તિક અસન અસાધુ ઉચ્યતે. અસનનો અર્થ સત્પુરુષ એમ કહી શકાય. સદભાવે સાધુભાવે ચ સદિત્યેતત પ્રયુજ્યતે. કયા અધ્યાયમાં છે? 17મા અધ્યાયમાં. તો સદભાવ એટલે સત શબ્દ છે એ સાધુ ભાવ માટે વપરાય છે. સત્પુરુષ આપણે કહીએ તો ઈશ્વરને ન સ્વીકારવાનો માણસ છે વડે સ્વચ્છંદી બને, એને ધર્મની કોઈ ઉપયોગિતા ન જણાય અથવા ધર્મનું પાલન કરવાની કોઈ જરૂર ન જણાય, મારે જીવનમાં સ્વચ્છંદતા આવે અંતેથી એનું પતન થાય, એને અસાધુ કહે. અસન એટલે અસાધુ. તદ વિપરીત અસન, એને તો વિપરીત. અસ્થિ બ્રહ્મેદિ ચેદ વેદ. બ્રહ્મ છે, ઈશ્વર છે એટલે ખાલી બોલીને નહીં અટકી જવાનું. ઈશ્વર છે એટલે બહુ મોટી જવાબદારી આવી જાય. ઈશ્વર છે એટલે જોનાર છે કોઈક. આપણા બધા કર્મનો કોઈ કર્માધ્યક્ષ છે, સાક્ષી છે. કર્મ ફલદાતા, હું જે કર્મ કરું ફળ આપનાર છે. તો બધી માણસ પર સાવધાન રહે ને કે જે કર્મ કરીશ એનું ફળ મળશે મને, કારણ કે આ કોઈ જોનાર છે. અને માટે ભાઈ માણસ પાપ કર્મ કરતા અટકે, કારણ કે મારે સહન કરવું પડશે, દુઃખ સહન કરવું પડશે. અસ્તિ બ્રહ્મેદિ ચેદ વેદ સહ તદ બ્રહ્મ પ્રતિપત્તિ હેતુમ સન્માર્ગમ. તો એ બ્રહ્મને બ્રહ્મ છે ને સ્વીકારનાર બ્રહ્મના પ્રાપ્તિનું જે સાધન છે, વર્ણાશ્રમાદિ વ્યવસ્થા લક્ષણમ. વર્ણ અને આશ્રમ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર વર્ણ, બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ્ય સંન્યાસ આશ્રમ. શ્રદ્ધાનતયા યથાવત પ્રતિપદ્યતે. આસ્તિક કોને કહેવાય? શ્રદ્ધા કોને કહેવાય? આસ્તિક્ય બુદ્ધિ. આ બધામાં આસ્તિક્ય બુદ્ધિ ધરાવનારો છે, આ બધું સાચું છે એવું સ્વીકારનારો છે. યથાવત પ્રતિપદ્યતે, એમાં જે કહ્યું છે એ પ્રકારે પોતાના જીવનનું આચરણ કરે. યસ્માત તસ્માત સંતમ સાધુ માર્ગસ્થમ એનમ વિદુ સાધવ. બીજા સાધુઓ કહે કે આ સાધુ છે, સન્માર્ગસ્થ છે, ધર્મ માર્ગ પર છે. તસ્માદ અસ્તિત્વ બ્રહ્મ પ્રતિપત્તિઓ વાક્યાર્થ. માટે આ વાક્યનો અર્થ શું છે? બ્રહ્મ છે એ પ્રકારે જાણવું જોઈએ. હવે આજે આપણે મંત્ર વાંચ્યો, એને આપણે ગ્રંથકાર સમજાવે છે એક પછી એક શ્લોકોમાં. ચાલો આપણે આવતીકાલે એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.
हरे ओम। श्री गुरुभ्यो नमः। हरे ओम। Two, 1, 2, 3, 4. पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, मूषक वाहन गजानना, मूषक वाहन गजानना, मूषक वाहन गजानना, मूषक वाहन गजानना, मोदक हस्ता गजानना, मोदक हस्ता गजानना, मोदक हस्ता गजानना, मोदक हस्ता गजानना, श्यामल वर्णा गजानना, श्यामल वर्णा गजानना, श्यामल वर्णा
निलम्बितसूत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना वामनरूपा गजानना वामनरूपा गजानना महेश्वरपुत्रा गजानना महेश्वरपुत्रा गजानना विघ्नविनायक गजानना विघ्नविनायक गजानना तव पादनमस्ते गजानना तव पादनमस्ते गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना पार्वतीपुत्रा गजानना 1 2 1 2 3 4 वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मंगलमय प्रभु मंगल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा मंगलमय प्रभु मंगल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा 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 जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा
ईशा जय जय प्रणवेशा ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मङ्गलमय प्रभु मङ्गल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा अकार चरणा विश्वम्भरणा अकार चरणा विश्वम्भरणा उकार लम्बोदरधिकरणा उकार लम्बोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा मकार मस्तक शिव शिव स्मरणा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा